तो રાજકોટના રઘુવંશી લેડીઝ ક્લબ તથા પ્લેક્સસ મેડકેર હોસ્પિટલ દ્વારા તારીખ 21મી ને રવિવારે સવારે 10 થી 1 દરમિયાન પ્લેક્સસ મેડકેર હોસ્પિટલ ખાતે એક સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેમ્પમાં બ્લડ સુગર, બ્લડ પ્રેશર, ડૉક્ટરની સલાહ મુજબ ઇસીજીની તપાસ ફ્રીમાં કરી આપવામાં આવશે। આ કેમ્પમાં નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર નિકુંજ કોટેચા દ્વારા તપાસ કરવામાં આવશે। હાડકાના રોગના નિષ્ણાત ડૉક્ટર જીત ગાંધી, કાનના ગળાના નિષ્ણાત ડૉક્ટર ખેવના અને સાથી સેવાભાવી તબીબો આ કેમ્પમાં સેવા કરશે। આ કેમ્પમાં સંજીવની કિટનું ફ્રી વિતરણ કરાશે તેમજ હૃદયરોગના હુમલા સામે કઈ રીતે પગલાં લેવા જોઈએ તે માટે પણ CPRની ટ્રેનિંગ પણ આપવામાં આવશે। આ કેમ્પની વિગતો આપવા રઘુવંશી મૈત્રી મહિલા મંડળના સુશ્રી બિંદિયા ખમલાણી, રોનકબેન પારેખ, કમલાબેન ભાગવદે સહિતના આયોજકો સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા। રઘુવંશી લેડીઝ ક્લબ, વિંગ્સ લેડીઝ ક્લબ અને રઘુવંશી મૈત્રી મંડળ અને પ્લેક્સસ મેડકેર હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આપણે હૃદયરોગ અને જનરલ રોગનો કેમ્પ રાખેલો છે, ફ્રી કેમ્પ 21 તારીખે રવિવારના રોજ, જેમાં કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર નિકુંજ કોટેચા, પછી ખેવના મેમ જે ENT સ્પેશિયલિસ્ટ છે એમના દ્વારા આપણે જનરલ અને હૃદયરોગ ફ્રી કેમ્પ રાખેલ છે। પ્લેક્સસ મેડકેર હોસ્પિટલ જે 150 ફીટ રિંગ રોડ, ધ સ્પાયર 2 બિલ્ડિંગની સામે શીતલ પાર્ક BRTS પાસે આવેલી છે, તો આપ જરૂર તેમાં ભાગ લેશો। રઘુવંશી લેડીઝ ક્લબની પ્રેસિડેન્ટ છું। અત્યારે પ્લેક્સસ મેડિકેર હોસ્પિટલ તેમજ રઘુવંશી લેડીઝ ક્લબ, વિંગ્સ લેડીઝ ક્લબ અને રઘુવંશી મૈત્રી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે એક ખૂબ સરસ અમે મેડિકલ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ। આજકાલ અત્યારે દેખાઈ રહ્યું છે કે ઘણા લોકોને નાનાથી મોટા સુધી બધાને હૃદયરોગનો હુમલો ઘણીવાર આવી જાય છે, તો એના અવેરનેસ માટે એ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે અમે એક આ કેમ્પનું આયોજન કરેલું છે, જે તદ્દન ફ્રી છે। એમાં જરૂરી જણાશે એવા બધા જ કેમ્પમાં એ લોકોને રિપોર્ટ કરી આપવામાં આવશે। આ કેમ્પ 21 તારીખે રવિવારે સવારે 10 થી 1 રાખેલ છે। 20 દિવસ પહેલાં જ અમે કાર્ડિયોલોજિસ્ટ હૃદયરોગના સ્પેશિયલ ડૉક્ટર નિકુંજ કોટેચા દ્વારા એક ખૂબ સરસ સેમિનારનું આયોજન કરેલું હતું। એમાં અમારા ક્લબના, અમારા ફેમિલી લોકોએ, ઘણા લોકોએ બોડી સંખ્યામાં ભાગ લીધો હતો અને ખાસ એના માટે જ અત્યારે CPR ટ્રેનિંગનું એક આયોજન કરેલું છે અને હોસ્પિટલ દ્વારા બધાને સંજીવની કિટ પણ આપવામાં આવશે।